અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે ને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળી. તમારું નામ? મારું નામ કિરણબેન, ગામ? રાજકોટ. હવે તમને શું તકલીફ હતી? મને ફ્રોઝન શોલ્ડર હતો. કેટલા સમયથી? 1.5-2 વર્ષ થયા. અને આપણે આજે કેટલામો દિવસ છે? આજે 3જો દિવસ છે. 3 દિવસમાં કેટલો ફાયદો? 70%. હાથ કરો ઊંચો. થઈ ગયો? બે હરખા રેડી? રેડી. અને જે તમારે ન થતું એ આજે 3જા દિવસમાં 70% થવા માંડ્યું. હા. હવે તમે ઊંચો હાથ કરો ત્યારે જરાક દુખે. ટૂંકમાં બસ 30 2 વર્ષ થયા તમે કર્યો નથી એમ. 30% છે હવે એટલાકમાં. આ બધું હોજી ગયેલું જ હતું. હા, અને આ બધા દુખાવા છે એ હાવ અહીંથી તો વયા જ ગયા એમ. હા વહી ગયા ને અહીંયા. હા, હવે બસ એટલામાં જ છે. અને એ 30% રહ્યું. અને 70%. ઊંચો કરીને આમ વધારે ખેંચો ત્યારે હા. ટૂંકમાં 2 વર્ષ થયા તમે હાથ નથી કર્યો એટલે એ થાય છે. બરાબર? હા. બીજાને શું કહેવા માંગો? બીજાને કહેવા માંગુ કે ભાઈ ઝાઝા બધા દવાખાનાઓની દવાઓ લઈને થાકી હારીને અહીં આવું એના કરતાં પહેલા આવી જવું. તમે બધેથી બધું બહુ કરી લીધું ને? મેં બધું લગભગ કરી કરી લીધું. તમે તો પૈસા વાળા હો એટલે બાકી કઈ નથી રાખ્યું. ના બધું બધું કરી લીધું. કાંઈ બાકી નથી. ઓપર હોસ્પિટલમાં ક્યારે ને કે સોનોગ્રાફી હાથનું કરાવ્યું, એક્સરે કરાવ્યા, ફિઝિયોથેરાપી કરાવી, બધું કરાવેલું છે 1.5 વર્ષમાં. હા. પણ આ પોઈન્ટથી ઘણો ફાયદો છે ભાઈ. હું તો બધાને પ્રેફર કરું કે હોસ્પિટલે જવા પહેલા એક વખત આ મુલાકાત લેવી. ઉમેશભાઈ કામરેની. અને બહુ હેરાન થયા ને 2 વર્ષમાં? બહુ તમે મોટરસાઇકલ હાંકવાનું બંધ કરી દીધું હતું? હા, અત્યારે હાલમાં બંધ હતું. હવે હમણાં ધીમે ધીમે પાછું ચાલુ. આજે લઈને જ આવ્યા ને? આજ મોટરસાઇકલ. તો કેવું લાગ્યું? વાંધો નથી ને? ના, નથી વાંધો. જય દ્વારકાધીશ. જય દ્વારકા.